હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર જો તમે ફોર્મ ભર્યું હતું તો જૂન મહિનાની અંદર અત્યારે નવું એક બેનિફિશિયરી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે વેબસાઇટ ઉપર। બેનિફિશિયરી લિસ્ટ એટલે જે પણ લોકોને અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત લાભ મળ્યો છે, જે કિસ્ત એટલે કે જે હપ્તો અહીંયા જમા કરવામાં આવ્યો છે, તો અહીંયા લાભાર્થીની જે યાદી છે વેબસાઇટ પર મૂકવામાં આવી છે। તમે જોઈ શકો છો આ એક લેટેસ્ટ બેનિફિશિયરી લિસ્ટ છે, એટલે કે લાભાર્થીની યાદી છે, જેની અંદર જે પણ લોકોને 5મા મહિનાની અંદરનો હપ્તો જમા કરવામાં આવ્યો છે અકાઉન્ટની અંદર, તેની યાદી વેબસાઇટ પર અત્યારે જૂન મહિનાની અંદર મૂકી દેવામાં આવી છે। એટલે પાછલા મહિનાની અંદર એટલે કે 5મા મહિનાની અંદર જે પણ લોકોને અહીંયા પૈસા મોકલવામાં આવ્યા છે તે તમે અહીંયા લિસ્ટની અંદર જોઈ શકો છો। તમારું નામ આ યાદીની અંદર છે કે નહીં તમે જોવા માગતા હોય તો કેવી રીતે જોઈ શકાય તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાનું છું। પહેલાં તમે આ લિસ્ટ જોઈ લો, તમે જોઈ શકો છો અહીંયા 5મા મહિનાની અંદર કોને કોને અહીંયા 30,000 રૂપિયા જમા કરવામાં આવ્યા છે। તો અમુક અહીંયા જોઈ શકો છો નામ આપેલા છે, જેની અંદર અમુક લોકોને 5મા મહિનાની અંદર 30,000 રૂપિયા તેમના ખાતામાં જમા કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત। તો અહીંયા જોઈ શકો છો જે લિસ્ટ છે તમને આ રીતે જોવા મળે છે, જેની અંદર તમે ઉપર અહીંયા જોઈ શકો છો અમાઉન્ટ, જે લાસ્ટ અમાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવી છે, ડેટ છે, તમે જોઈ શકો છો 5/5/2025ના રોજ અહીંયા અકાઉન્ટની અંદર પૈસા જમા કરવામાં આવ્યા છે। તો અમાઉન્ટ રિલીઝ જોઈ શકો છો, એટલે કેટલા પૈસા અહીંયા મોકલવામાં આવ્યા છે અકાઉન્ટની અંદર, તમે જોઈ શકો છો 1,10,000 રૂપિયા અહીંયા તેના અકાઉન્ટમાં જમા કરવામાં આવે છે લિસ્ટની અંદર, તમે જોઈ શકો છો। એવી જ રીતે લિસ્ટની અંદર તમને બીજું એક નામ બતાવીશ જેના ખાતામાં 5મા મહિનાની અંદર પૈસા જમા કરવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો બીજું એક અહીંયા નામ જેના ખાતામાં 5મા મહિનાની અંદર પૈસા જમા કરવામાં આવે છે, 30,000 રૂપિયા અહીંયા ખાતામાં જમા કરવામાં આવે છે। યાદીની અંદર તમારું નામ છે કે નહીં અને તમને 5મા મહિનાની અંદર તમને અહીંયા હપ્તો જમા કરવામાં આવ્યો છે તમારા ખાતામાં કે નહીં એ તમે જોવા માગતા હોય તો કેવી રીતે જોઈ શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું। એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ, જેને કે યાદી જે વેબસાઇટ પર મૂકવામાં આવી છે લાભાર્થીની એ તમે ઓનલાઈન મોબાઈલથી કેવી રીતે જોઈ શકો છો। તમારા ગ્રામીણ વિસ્તારનું નવું લિસ્ટ ચેક કરવા માટે તમારે ગૂગલમાં આવવાનું છે, pmayg.nic.in આ વેબસાઇટ તમારે ગૂગલમાં આવીને સર્ચ કરવાનું છે। જેવું તમે વેબસાઇટ સર્ચ કરશો એટલે આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એટલે જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમને અહીંયા જોવા મળશે। હવે હું તમને જે અહીંયા નવું લિસ્ટ ચેક કરતા બતાવી રહ્યો છું એ મોબાઈલની અંદર જ બતાવી રહ્યો છું, તમે પણ તમારા મોબાઈલની અંદર જ આસાનીથી નવું લિસ્ટ જોઈ શકો છો। અંદર તમને અહીંયા 3 લાઇન જોવા મળશે વેબસાઇટની અંદર, એ 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે 3 લાઇનની અંદર ક્લિક કરશો તમને આવાસ સોફ્ટ કરીને એક ઓપ્શન જોવા મળશે, તમે જોઈ શકો છો આ આવાસ સોફ્ટનો એક ઓપ્શન છે। આ આવાસ સોફ્ટ પર તમે જેવું ક્લિક કરશો નીચે તમને અહીંયા રિપોર્ટ કરીને એક ઓપ્શન અહીંયા જોવા મળશે, રિપોર્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તમારા ગ્રામીણ વિસ્તારનું નવું લિસ્ટ ચેક કરવા માટે। જેવું તમે ક્લિક કરશો આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે, તમારે નીચે જવાનું છે। નીચે તમે જશો તો એક લાસ્ટમાં જે અહીંયા ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે, બેનિફિશિયરી ડિટેલ્સ ફોર વેરિફિકેશન એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ક્લિક કરશો અમુક તમને અહીંયા પૂછવામાં આવશે તમારા સ્ટેટ વિશે, તમારા જિલ્લા વિશે, તમારા ગામ વિશે અને કઈ યોજનાને લગતી તમે માહિતી મેળવવા માંગો છો એ વિશે તમને પૂછવામાં આવશે। પહેલો જ અહીંયા ઓપ્શન છે તમે જોઈ શકો છો ઓલ સ્ટેટ વિશે, તો આપણે ગુજરાતને લઈને અહીંયા ફોર્મ ભર્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર, તો આપણે ગુજરાત સિલેક્ટ કરીશું। જેવું તમે તમારું સ્ટેટ પસંદ કરી લેશો નીચે તમને ફરી બીજો એક ઓપ્શન જોવા મળશે, ત્યાં સિલેક્ટના બટન પર તમારે ક્લિક કરવાનું છે। હવે તમને તમારો અહીંયા જિલ્લો પૂછવામાં આવશે, તમારે જિલ્લો તમારો પસંદ કરી લેવાનો છે। જિલ્લો પસંદ કરી લીધા પછી ફરી તમને અહીંયા સિલેક્ટનો એક ઓપ્શન જોવા મળશે, જ્યાં તમારે ફરી ક્લિક કરવાનું છે, જ્યાં તમને તમારો તાલુકો પૂછવામાં આવશે, તમારે તાલુકો પસંદ કરી લેવાનો છે। તાલુકો પસંદ કરી લીધા પછી ફરી તમને સિલેક્ટનો ઓપ્શન જોવા મળશે, જ્યાં તમારે ફરી ક્લિક કરવાનું છે અને તમારું જે પણ ગામ હોય એ ગામ તમારે પસંદ કરવાનું છે। ગામ પસંદ કરી લીધા પછી ફરી તમને નીચે સિલેક્ટનો એક ઓપ્શન જોવા મળશે, જ્યાં તમારે ક્લિક કરવાનું છે। હવે તમે કયા વર્ષની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે એપ્લાય કર્યું હતું એ વર્ષ તમારે પસંદ કરવાનું છે, તો 2024-25ને લઈને તો આપણે 24-25 અહીંયા સિલેક્ટ કર્યું છે। ફરી તમે આ વર્ષ સિલેક્ટ કરશો એટલે ફરી તમને બીજો એક ઓપ્શન જોવા મળશે જે લાસ્ટ ઓપ્શન છે, તેની અંદર તમને પૂછવામાં આવશે કે તમે કઈ યોજના અંતર્ગત માહિતી મેળવવા માંગો છો, તો આપણે અહીંયા જોઈ શકો છો પહેલો જ ઓપ્શન છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને લઈને આપણે લિસ્ટ ચેક કરવા માંગીએ છીએ, તેની યાદી ચેક કરવા માંગીએ છીએ, તો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પસંદ કરી લેશું। ત્યાર પછી આપણને એક નીચે અહીંયા કોયડો એટલે કે અહીંયા કેપેચા તમને જોવા મળશે, તમે જોઈ શકો છો 40માંથી 20 માઇનસ કરીને તમારે અહીંયા લખવાનું છે આન્સર અહીંયા, તો 40માંથી 20 એટલે અહીંયા 20 આવશે, તો તમારે જે અહીંયા આન્સરનો જે બોક્સ છે ત્યાં તમારે 20 લખી દેવાનું છે। જેવું તમે 20 લખી દેશો, આન્સર લખી દીધા પછી તમારે નીચે સબમિટનો ઓપ્શન જોવા મળશે, એ સબમિટના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું સબમિટ કરશો એટલે જે તમારી જે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર તમારા ગામની જે અહીંયા નવું લિસ્ટ છે એટલે કે જે યાદી છે એ તમને જોવા મળી જશે। તો તમારા ગ્રામીણ વિસ્તારની અહીંયા યાદી જોવા માટે તમારે અહીંયા ડાઉનલોડ PDF પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ડાઉનલોડ PDF પર ક્લિક કરશો એટલે એ ફાઇલ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે। તમારા ગામનું લિસ્ટ તમે કેવી રીતે જોઈ શકો છો એ વિશેની મેં તમને અહીંયા માહિતી આપી। આ વિડીયોની અંદર મેં તમને જે માહિતી આપી જો તમને ગમી હોય
તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે. થેન્ક યુ.